નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે CCEની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. આપમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપી પણ દીધેલી હશે. વિદ્યાર્થી મિત્રો, પહેલાં 2 દિવસના પેપરનું એનાલિસિસ કરીએ તો ગુજરાતી વ્યાકરણમાંથી વિરુદ્ધાર્થી શબ્દો, સમાનાર્થી શબ્દો અને શબ્દ સમૂહ માટે એક શબ્દોમાંથી પ્રશ્નો પૂછાયેલા છે. તો આપણે આ વિડીયો લેક્ચરમાં અગત્યના શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તેમની ચર્ચા કરશું. અગાઉના 2 વિડીયો લેક્ચરમાં આપણે 1 થી 6 સુધીના શબ્દ સમૂહ છે તેમની ચર્ચા કરેલી હતી. આ વિડીયો લેક્ચરમાં આપણે બીજા 50 શબ્દ સમૂહ માટે એક શબ્દોની ચર્ચા કરશું. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટરની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. જૂના વિડીયો લેક્ચરની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. તે લિંકની મદદથી જૂના વિડીયો લેક્ચર પણ જોઈ શકાશે. તો શરૂ કરીએ. 101 નંબર. સારા નરસાને પારખનારી શક્તિ તો વિવેક બુદ્ધિ. સાવ અસંભવિત હોય તેવું એટલે આકાશ કુસુમવત, એટલે કે અશક્ય જેવી વસ્તુ હોય જે થઈ ન શકે હોય તેવું આકાશ કુસુમવત કહેવામાં આવે છે. 60 વર્ષ પૂરા થઈએ ઉજવાતો ઉત્સવ. તો 60 વર્ષ પૂરા થાય ત્યારે જે ઉત્સવ ઉજવવામાં આવે તેને હીરક મહોત્સવ અથવા તો મણિ મહોત્સવ કહેવામાં આવે છે. સાંભળતા વેત જ જવાબ આપે તેવું એટલે હાજર જવાબી. કોઈ પણ પ્રશ્ન પૂછીએ તો તેનો તરત જ જવાબ આપી દે તેને હાજર જવાબી કહેવામાં આવે છે. 100 વર્ષ પૂરા થઈએ ઉજવાતો ઉત્સવ તો શતાબ્દી મહોત્સવ. 106. હાથથી લખેલું લખાણ હસ્તપ્રત. હું ઉતરતો છું તેવો મનોભાવ, એટલે કે હું બીજા કરતાં ઉતરતો છું એટલી આપણા મનમાં જે ભાવ થાય તે ભાવને લઘુતા ગ્રંથિ કહેવામાં આવે છે અથવા તો દૈન્ય ગ્રંથિ કહેવામાં આવે છે. હું બીજા કરતાં ચડિયાતો છું તેવો મનોભાવ જો ઉત્પન્ન થાય તો તેને ગુરુતા ગ્રંથિ કહેવામાં આવે છે. ચોપડીઓમાં જ મસ્ત રહેનાર, એટલે કે પુસ્તકમાં જે મસ્ત રહેનાર હોય તેને વેદ્યો અથવા તો પોથી પંડિત તરીકે ઓળખવામાં આવે છે. માત્ર શબ્દને આધારે જ ધાર્યું બાણ મારનાર, એટલે કે અવાજને આધારે જ ધાર્યું નિશાન છે તે બાણ વડે મારી શકે તેમને શબ્દવેધી કહેવામાં આવે છે. તાકીદની સખત ઉઘરાણી તેને તકાજો, એટલે કોઈ વ્યક્તિ છે તે બીજા વ્યક્તિ પાસે અત્યારે જ તું પૈસા આપી દે, અત્યારે ને અત્યારે જ, એવી જે સખત ઉઘરાણી કરવામાં આવે છે તેને તકાજો કહેવામાં આવે છે. દર વર્ષે અપાતી રકમ એટલે વાર્ષિકી અથવા સાલિયાણું. પહેલાં થઈ ગયેલું એટલે પુરોગામી. પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર માનનાર હ. 25 વર્ષ પૂરા થઈએ ઉજવાતો ઉત્સવ તો રજત મહોત્સવ. જો 60 વર્ષ પૂરા થાય તો તેને હીરક મહોત્સવ કહેવાય છે. 100 વર્ષ પૂરા થાય તો શતાબ્દી મહોત્સવ કહેવાય અને 25 વર્ષ પૂરા થાય તો રજત મહોત્સવ કહેવાય. 50 વર્ષ પૂરા થઈએ ઉજવાતો ઉત્સવ તો 50 વર્ષ પૂરા થાય તેમને સુવર્ણ ઉત્સવ કહેવામાં આવે છે અથવા તો સુવર્ણ મહોત્સવ કહેવામાં આવે છે. પોતાની મેળે સેવા આપવા તત્પર એટલે સ્વયંસેવક. પોતાના તરફથી કામ કરવાની સત્તા આપનારો પત્ર, એટલે મારા તરફથી હું બીજા કોઈને કામ કરવા માટે કોઈ સત્તા આપું અને એવો પત્ર લખી આપું તો તેમને શું કહેવામાં આવે? તેને કુલ મુખત્યારનામું કહેવામાં આવે છે. બધી વસ્તુનું ઉપરથી કરેલું અવલોકન, એટલે ઉપરથી કોઈ વસ્તુ છે તેમનું અવલોકન કરેલું હોય તો તેમને વિહંગાવલોકન કહેવામાં આવે છે. 2 મોટા સમુદ્રને જોડનારી ખાડી તો સમુદ્રધુની, એટલે કોઈ 2 મોટા સમુદ્ર હોય અને તેમને જોડતી વચ્ચેની જે સાંકડી એવી જે ખાડી હોય છે પાણીની તેમને સમુદ્રધુની તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે આ 2 મોટા સમુદ્ર છે અને આ 2 મોટા સમુદ્રને જોડવા માટે જે વચ્ચે જે સાંકડી એવી જે ખાડી હોય તો આ ખાડી છે તેમને સમુદ્રધુની કહેવામાં આવે છે.
ભાગી ન શકાય તેવું એટલે કે જેના ભાગ ન થઈ શકે તેવું તો ભાગી શકાય તેવું એટલે કે જેના ભાગ થઈ શકે તેવા તો તેને વિભાજ્ય કહેવામાં આવે છે, અને ભાગ ન થઈ શકે તેવું હોય તો તેને અવિભાજ્ય કહેવામાં આવે છે. ભવિષ્યની આગાહી કરનારી વાણી એ ભવિષ્યવાણી. મરણ વખતનું ખતપત્ર એટલે કોઈ વ્યક્તિ પોતાના મરણ વખતે પોતાની સંપત્તિ છે તેમનું જે ખતપત્ર બીજાને કરી આપે તેમને વસિયતનામું કહેવામાં આવે છે. મહેનત કરીને જીવનાર એટલે કે પોતાની જાતે મહેનત કરી અને જીવનાર છે તેમને શ્રમજીવી કહેવામાં આવે છે. માપ બાંધીને કરાતી વ્યવસ્થા એટલે માપબંધી. મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ તો જાંગળ. એટલે આપણે કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો પહેલાં આપણે માલ જોવા લઈએ છીએ અને કોઈ પણ જાતના પૈસા ચૂકવતા નથી. એટલે કોઈ પણ જાતના પૈસા ચૂકવ્યા વગર જોવા માટે જે માલ લીધેલો હોય તેમને જાંગળ કહેવામાં આવે છે. મોટી ઉંમરનાને અપાતું શિક્ષણ તો પ્રૌઢ શિક્ષણ. યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ તો હસ્ત ઉદ્યોગ. રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ એટલે ચારે બાજુ રણ પ્રદેશ હોય અને તેમના વચ્ચે કોઈ લીલોતરીવાળો પ્રદેશ આવેલો હોય તો તેમને રણદ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યની ખટપટોમાં રચ્યો પચ્યો રહેનાર એટલે કે રાજકારણમાં જે વ્યક્તિ રચ્યો પચ્યો રહેતો હોય તેમને મુત્સદી અથવા તો રાજકારણી તરીકે ઓળખવામાં આવે છે. 131. રોગના મૂળ કારણની તપાસ એટલે કે રોગ શેના કારણે થયેલો છે તેમને મૂળની તપાસ કરવામાં આવે તેમને નિદાન કહેવામાં આવે છે. ધર્મ કે દેશને ખાતર પોતાનું બલિદાન દેનાર એટલે શહીદ. કોઈ વિષયનું વિશેષ જ્ઞાન ધરાવનાર વિશેષજ્ઞ. જેની નીચે લીટી દોરી હોય તેવું લખાણ તો રેખાંકિત. આપણે કોઈ લખાણ કરીએ અને તેમની નીચે આવી રીતે અંડરલાઈન કરીએ અથવા તો લીટી દોરીએ તો તેને રેખાંકિત કહેવામાં આવે છે. નાકથી બોલાતું એટલે કે નાકથી જે શબ્દ બોલાતો હોય જે વર્ણ બોલાતો હોય તેમને અનુનાસિક કહેવામાં આવે છે. સ્થાન ઉપરથી હટાવી દીધેલ એટલે કે કોઈ વ્યક્તિ જે સ્થાન ધારણ કરતો હોય તો જે પદ ધારણ કરતેલો હોય ત્યાંથી તેમને હટાવી દેવામાં આવે તો તેમને પદચ્યુત કહેવામાં આવે છે. દેખીતી નિંદા મારફત સ્તુતિ કરવી એટલે કોઈ વ્યક્તિને આપણે નિંદા કરતા હોઈએ પણ નિંદાને બહાને આપણે તેમની સ્તુતિ એટલે કે વખાણ કરીએ તો તેમને વ્યાજોક્તિ કહેવામાં આવે છે. અને દેખીતી સ્તુતિ મારફત નિંદા કરવી તે એટલે કે વખાણ કરી અને વખાણના બહાને નિંદા કરીએ તો તેમને વ્યાજ સ્તુતિ કહેવામાં આવે છે. મરજી મુજબ ફરવું તે સ્વૈર વિહાર. મીઠું પકવવાની જમીન અગર. હવાઈ કિલ્લા બાંધનાર એટલે મોટી મોટી વાતો કરતો હોય હવાઈ કિલ્લા બાંધતો હોય તેમને શેખ ચલ્લી કહેવામાં આવે છે. જાતે રાંધી ખાનાર એટલે પોતાનું ખાવાનું છે જાતે રાંધતો હોય તેમને સ્વયં પાકી કહેવામાં આવે છે. અગાઉના પતિનું બાળક તો કોઈ સ્ત્રી છે તેમની પાસે અગાઉના પતિનું બાળક હોય તો તેમને આંગળિયાત તરીકે ઓળખવામાં આવે છે. અમુક પ્રદેશ છોડીને ચાલ્યા જવાની સજા એટલે કે આ પ્રદેશ છે તેમાં તમારે આવવાનું નહીં તેમની બહાર રહેવાનું છે તેવી સજા કરવામાં આવે તો તેમને તડી પાર કરવા કહેવામાં આવે છે. ઉકેલી ન શકાય તેવી સમસ્યા એટલે કે એવી કોઈ સમસ્યા કે જેમનો ઉકેલ જ ન આવતો હોય તો તેમને મડાગાંઠ કહેવામાં આવે છે. 146. ઘણા લોકોનો ભોગ લે તેવો ચેપી રોગ એટલે કે ચેપી રોગ ખૂબ જ ફેલાય અને તે ઘણા બધા લોકોનો ભોગ લે તો તેમને મરકી કહેવામાં આવે છે. જેનો પતિ પરદેશ ગયો હોય તેવી સ્ત્રી એટલે કે એવી સ્ત્રી કે જેનો પતિ વિદેશ ગયો હોય તો તેવી સ્ત્રીને શું કહેવામાં આવે તેવી સ્ત્રીને પ્રોષિત ભર્તુકા કહેવામાં આવે છે. જેની આરપાર જોઈ શકાય તેવું તો પારદર્શક. જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ તો વિધુર. ઝાડની છાલમાંથી બનાવેલું વસ્ત્ર એટલે કે ઝાડની છાલમાંથી જે વસ્ત્ર બનાવેલું હોય અને તે પહેરવામાં આવે તેમને વલ્કલ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દ સમૂહ માટેના 3 ભાગ આપણે બનાવેલા છે તેમાં 150 જેટલા શબ્દ સમૂહ માટે એક શબ્દને આપણે ચર્ચા કરેલી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવેલો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.